પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના સામે આવી છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા જ ફરી એકવાર વિવાદ ઊભો થયો છે। પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીંયા મોટા ભાગે જૈન લોકો જ વસવાટ કરે છે। ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે। આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયું હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ હતી। તમામ લોકો તુરંત જ બહાર દોડી ગયા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા। આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। અહીં લોકોનું ટોળું એકત્રિત થતાં પોલીસ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પશુનું માથું કપાયેલી હાલતમાં જોઈને દોડી આવેલા મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં નહીં આવે। ગૌ માતા આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે। તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાઈ છે। આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ। આ ઘટના અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે। ઓફિશિયલી ટીમ બનાવવામાં આવી છે જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમના ડીએનએ તપાસ કરવામાં આવશે તેમજ વેટરનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા। તેમણે પણ નમૂના લીધા છે। પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। શું પ્રશ્ન જી મહારાજ આજે કોઈ અજાણ્યું વ્યક્તિ અહીંયા નાખીને ગયું છે શું કહેશો? ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્ર સોસાયટીમાં અમે આવી રહ્યા હતા। સોસાયટીના ઉપાશ્રયમાં પહોંચી પણ ગયા। પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે। દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું। નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે। બ્લેક કલરનું મોઢું છે, મે બી ભેંસ પણ હોઈ શકે, મે બી ગાય પણ હોઈ શકે। પ્રશ્ન એ નથી કોનું ગળું છે, પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું? કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી। પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે। એફએસએલની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે। અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે। આ અહીંયા જ ગળું રહેશે, અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોણે આ ગલત કાર્ય કર્યું, કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરો। સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે તે વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય, એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે। આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં, સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં, આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે। તો કડકમાં કડક પગલાં અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નહોતો। કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે, કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલાં એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે। આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતાં એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે। આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે। સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે। એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે। આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે। સેમ્પલ કલેક્ટ કરેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે। આજે વહેલી સવારે સુરતના પાલ વિસ્તારમાં મણિભદ્ર અને ખાસ કરીને ક્રિસ રેસિડેન્સીની સામે જે પ્રકારે ગો હત્યા કરીને એનું જે શરીર છે ગો માતાનું એ અહીંયા કોઈક વિધર્મીઓએ નાખીને જે ચેષ્ટા કરી છે એને પહેલાં તો વખોડીએ છીએ, સખ્ત શબ્દોમાં વખોડ્યો છે। પોલીસ તંત્ર એલર્ટ છે। ગોવંશના કાયદા હેઠળની કાનૂન અને ફરિયાદ પણ અપાઈ છે। ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા
કાર્યવાહી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણકારી પણ આપી છે અને ચારે બાજુ સીસીટીવી કેમેરા ફૂટેજ વગેરે ટૂંકમાં સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પીઆઈ એસીપી ડીસીપી બધા હાજર છે અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવાના નથી. આ પ્રકારની એક શાંતિપ્રિય વાતાવરણમાં જ્યાં હિન્દુ સમાજ જૈન સમાજ સંપૂર્ણપણે રહેતો હોય એવી બહુમતી વિસ્તારમાં આ પ્રકારની ગૌ હત્યાનો અહીંયા જે શરીર અહીંયા નાખીને જે શાંતિમાં વિક્ષેપ પાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે એવા તત્વોને અમે સખતમાં સખત પગલાં ભરીને જેલ ભેગા કરવા માટે અમે સતત પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત બી કરશું અને સાધુ સંતો પણ આ મામલે ખૂબ ગંભીર છે, અહીંયા બેઠા છે અને આવનારા દિવસોમાં ગુનેગાર ઝડપથી પકડાય એના માટે પણ કાર્યવાહી કરાવીશું.